ગ્રહ કાજ વિસારે ચલે સકલ ગ્રહ કાજ વિસારી બાલક જુબા નજર નર અને વિશ્વામિત્રજી સાથે યજ્ઞ ભૂમિ પર આવ્યા છે અને એવા સમાચાર સાંભળતા જનકપુરના અબાલ વૃદ્ધ બધા જ નર નારી ત્યાં ઉમટી પડ્યા. ભારે ભીડ જામી ગઈ અને આ ભીડ જોઈ અને સેવકોને બોલાવી અને જનકજીએ બધા માટે યોગ્ય વ્યવસ્થા કરાવી આપી. અને જનક મહારાજ યજ્ઞ ભૂમિના દ્વાર પર જ વિશ્વામિત્રજીને વંદન કરી સ્વાગત કરે અને બંને રાજકુમારોનું એમનું પણ સ્વાગત થાય. અને યજ્ઞ મંડપમાં બધા રાજાઓની વચ્ચે આ બે રાજકુમારો તારાગણની વચ્ચે બે પૂર્ણ ચંદ્રમાં શોભતા હોય તેવા લાગે છે. અને તુલસીદાસજીએ લખ્યું કે જીન કે રહી ભાવના જયસી પ્રભુ મૂર્તિ તીન દેખી તૈસી. અને એ સમયે મંડપમાં રહેલાઓ જેમની જેવી ભાવના હતી તેવા સ્વરૂપે તેમને પ્રભુ દેખાયા. પ્રત્યેક વ્યક્તિની દ્રષ્ટિમાં રામ ઉપર જુદો જુદો ભાવ છે. તદ અનુસાર ભગવાન રામજીનું દર્શન દરેકને આમ જુદું જુદું થાય. સભા મંડપમાં બિરાજિત યોગીઓને રામ બ્રહ્મ તત્વ દેખાયા. વિદ્વાનોને વિરાટ પુરુષની ઝાંખી થઈ. રાજાઓને તેમાં સાક્ષાત કાળ સ્વરૂપ દેખાયા. અને મહારાજ જનકજી તથા રાણીઓ એને પ્રભુને પોતાના બાળક રૂપ જુએ છે. અને તે સમયે તેમના પ્રેમનું વર્ણન થઈ શકે એમ નથી. અને મર્યાદાના સંત તુલસીદાસજી લખે છે કે જનકપુરની મહિલાઓ હૃદયમાં હર્ષિત થઈ અને પોતાની રુચિ અનુસાર પ્રભુને જોવા લાગી. અતિ સ્વરૂપવાન દેખાયા કે કામદેવ જેવા દેખાયા. આવું કોઈ શ્રૃંગારિક વર્ણન તુલસીદાસજીએ લખ્યું નથી. ખાલી એટલું લખ્યું કે નારી બીલો કહી હર્ષી હિય નિજ નિજ રુચિ અનુરૂપા. જેમના હૃદયમાં જેવો ભાવ એવું રામનું દર્શન થયું. અને એટલા માટે જ ઈશ્વરની બાબતમાં જુદા જુદા સંતોનો અનુભવ જુદો જુદો હોય. મીરાને જે અનુભૂતિ થઈ હોય તેનાથી જુદી જ અનુભૂતિ નરસિંહ મહેતાને થઈ હોય. શંકરાચાર્ય મહારાજનો અનુભવ કદાચ વલ્લભાચાર્યથી જુદો હોય છે, પણ બધા સાચા છે. કારણ એ બીધી રહા જાસી જસ બાવું. બધા લોકો રામ તરફ આમ આકર્ષિત થાય અને બધાને તેમના તરફ જુદો જુદો ભાવ દેખાય છે. અને તુલસીદાસજી એક દોહો લખે કે સબ મંચન તે મંચવે સુંદર બિસદ બિસાલા મુનિ સમેત દો બંધુતા બેઠા રે મહિમા. ત્યારે સર્વ મંચોમાં અધિક સુંદર બધાને એવો વિશ્વાસ થઈ ગયો છે કે શ્રી રામચંદ્રજી ધનુષ તોડશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. અને બાબાજીએ લખ્યું છે કે હસી પ્રતીતિ સબ કે મન માહી રામ ચાપ તો રત સબ નાહી. અને તે વેળાએ સુંદર અવસર જાણી અને જનકજીએ શ્રી સીતાજીને બોલાવવા તેમની સખીઓને મોકલી. અને શ્રી સીતાજી યજ્ઞ મંડપમાં આવી અને તેમના માટે જ્યાં આગવી વ્યવસ્થા કરાઈ હતી ત્યાં બિરાજિત થઈ ગયા. અને તુલસીદાસજી તેમની સુંદરતાનું વર્ણન કરતા લખે છે કે રૂપ અને ગુણની ખાણ સમા જગદંબા સીતાજીની શોભાનું વર્ણન થઈ શકે એમ નથી. તેમના માટેની બધી જ ઉપમાઓ મને તુચ્છ લાગે છે. કોઈ સ્ત્રી સાથે સીતાજીની સુંદરતા સરખાવી હોય તો તેવી સુંદર સ્ત્રી જગતમાં છે જ ક્યાં.
અને જનકજીની સૂચનાથી તેમના બંદીજનો ઊભા થઈ અને મહારાજ જનકજીની પ્રતિજ્ઞાની ઘોષણા કરતા કહે છે કે નૃપ ભુજ બાલ બીધુ શિવ ધનુ રાહુ કરુવ કઠોર વિદિત સબ કાહુ નૃપ ભુજ બલ બીધુ શિવ ધનુ રાહુ ગૌર કઠોર વિદિત સબ કાહુ बल बिदु शिव धन राहु और कठोर विदित। हे राजा महाराजाओ, आप जुदा जुदा क्षेत्रोમાંથી આવ્યા છો, જુદા જુદા ખંડોમાંથી પધાર્યા છો. આપનું બાહુબલ તો પૂર્ણિમાના ચંદ્રની સમાન છે. આપ સૌ આપની શક્તિનું દર્શન કરાવો. અને હે રાજવીઓ, આ શિવનું ધનુષ સાક્ષાત રાહુ સમાન છે, જેને જોઈ અને રાવણ અને બાણાસુર જેવા મોટા યોદ્ધાઓ પણ સિધાવી ગયા. રાવણ બાન મહાભટ વારે દેખી સરાસન ગવહી સિધારે. રાવણ બાન મહાભટ વારે દેખી સરાસન ગવહી સિધારે. સમાજ આઈ તોય તોરા કોઈ પુરારી કો દંડ કઠોરા રાજ સમાજ આજી. અને આ કઠોર શિવ ધનુષને જે તોડશે તેને ત્રિભુવન જાય સમેત ભઈ દેહી બિનહી વિચાર બરઈ હટતે. જે તોડશે એમને ત્રણેય ભુવનમાં વિજય સાથે શ્રી સીતાજી વર્ષે. અને બંદીજનોએ રાજાને નૃપ ભુજ બલ બીધું. તમારી ભુજાનું બળ ચંદ્રમા સમાન છે તેમ કહીને બિરદાવ્યા. અને બધા રાજવીઓ આવી સુંદર પ્રશંસા સાંભળી અને રાજી રાજી થઈ ગયા. પણ પ્રશંસા પાછળનો ગર્ભિત અર્થ સમજવાની કોઈએ કોશિશ ન કરી. રાજવીઓની આ પ્રશસ્તિ પાછળનો ગર્ભિત અર્થ એમ થાય કે ચંદ્ર એ સ્વયં પ્રકાશિત નથી. તેને સૂર્યનો જે પ્રકાશ મળે છે તેના બળે તે પ્રકાશે છે. અને તે પ્રમાણે રાજવીઓએ અહીં સુંદર દેખાય છે તે સૂર્યવંશનો સૂર્ય શ્રી રામચંદ્રજી જે મંડપમાં બિરાજે છે તેના લીધે પ્રકાશિત છે. આનો ગર્ભિત અર્થ આ રીતે થાય. અને રામાયણમાં ધનુષને અંધકારના પ્રતીક રૂપ ગણવામાં આવે છે. ધનુષને ચાપતમ કહેવામાં આવ્યું છે. તમનો અર્થ થાય અંધકાર. ચંદ્રનો પ્રકાશ અંધકારનો સંપૂર્ણપણે નાશ નથી કરી શકતો. અંધકારને સંપૂર્ણપણે દૂર કરવો હોય તો સૂર્યના કિરણો જ જોઈએ. આમ બંદીજનો રાજીઓને ગર્ભિત રીતે એ કહેવા માંગે છે કે તમારામાંથી ધનુષ રૂપી અંધકારનો નાશ થઈ શકશે નહીં. અને એ કામ તો ફક્ત સૂર્યવંશના સૂર્ય ભગવાન શ્રી રામચંદ્રજીના હાથે જ થશે. જનક મહારાજની પ્રતિજ્ઞા ઘોષિત થતા બધા જ રાજવીઓ તૈયાર થવા લાગ્યા. જેઓમાં વીરતાનું અભિમાન હતું તેવા 10,000 રાજવીઓએ તે દિવસે શિવ ધનુષ ઉઠાવવાનો પ્રયત્ન કરી જોયો, પણ તે બધા નાકામયાબ રહ્યા. મૂઢ રાજાઓ તમન્ના સાથે ઊભા રહ્યા. ઊભા થઈ અને ધનુષ ઉપાડવા માટે જાય, પણ જ્યારે ધનુષ ઉચકાતું નથી ત્યારે શરમથી આમ મોં નીચું કરી અને પોતાના સ્થાને પાછા આવીને બેસી જાય છે.
રામચરિત માનસમાં લખ્યું છે કે મન હું પાય પર બાહુબલુ અધિક અધિક ગુરુતાય, અર્થાત જાણે તે રાજાઓના સ્પર્શથી ધનુષ વધારે ને વધારે ભારે થતું જતું હોય એમ લાગતું હતું. કદાચ એવું બન્યું હોય કે જે રાજા ધનુષ ભંગ કરવા માટે ઊભો થાય તે ગણપતિ મહારાજને માનતા કરતો હોય કે આ પેલો રાજા ઊભો થયો છે, જો એનાથી ધનુષ નહીં ઉચકે તો હું તને 5 કિલોના કે 10 કિલોના લાડવા પ્રસાદ ધરાવીશ, આવી માનતા રાખતો હોય. એટલે આની માનતા રાખી હોય એટલે જે ઊભો થયો હોય એનાથી ઉચકે નહીં, એટલે એ આવીને બેસી જાય, વળી બીજો થાય તો બીજા માનતા રાખે. બધા રાજવીઓ એવી માનતા રાખતા હશે કે જો આ ઊભા થયેલા રાજવીથી ધનુષ નહીં ઉચકાય તો અમે ગણપતિ મહારાજને આટલું આટલું નૈવેદ્ય ધરશું પોતપોતાની શક્તિ અનુસાર. અને ગણપતિ મહારાજ પાસે આ બંને પ્રાર્થના પહોંચે ત્યારે તેઓ પણ વિચારે કે બંને પક્ષની પ્રાર્થના આમ તો સ્વાર્થ ભલી રીત છે, પણ વિરોધ પક્ષે વધારે લોકોએ મળી અને પ્રાર્થના કરી છે, માટે મારે એકની માનતા ન માન્ય રાખવી જોઈએ. અને અનેક ન્યાય બહુમતી થઈ ગઈ, રાજા બધાએ માનતા રાખી એટલે જાજા બધા રાજાઓની માનતા માન્ય રાખી. આમ અંદરો અંદરના ઘર્ષણને લીધે જ બધા રાજવીઓ પરાજિત થયા. અમુક સમજદાર રાજવીઓ હતા તે ઊભા જ ન થયા. જે રાજવીઓમાં થોડોક પણ વિવેક હતો એમણે વિચાર્યું કે અમે પૃથ્વીના માલિક અને સીતાજી તો પૃથ્વીના પુત્રી છે, એટલે સીતાજી અમારા પણ પુત્રી થાય અને પુત્રી સાથે કયો પિતા પરણવાનો વિચાર કરે. કોઈ કંઈ કરી શક્યું નહીં અને સભામાં આમ સન્નાટો છવાઈ ગયો અને જનક મહારાજ અકળાઈ ઉઠ્યા. અને એ યુગના એ મહાન વિવેકી પુરુષ જનકજી અકળાઈ ઉઠ્યા અને એણે સભામાં તેમણે રોષપૂર્વક વચનોમાં કહ્યું કે મેં જે પ્રતિજ્ઞા કરી હતી તે સાંભળી અને દ્વીપે દ્વીપના અને અનેક રાજાઓ અહીં આવ્યા છો, દેવો તથા દાનવો પણ મનુષ્ય શરીર ધારણ કરીને આવ્યા છે અને બીજા ઘણા વીર પુરુષો છે, પણ છતાંય કુંવરી મનોરથ વિજય બંકી કીર્તિ અતિ કમની. મને લાગે છે કે આ ધનુષને તોડી અને સુંદર રાજકુમારી મહાન વિજય અને સુંદર કીર્તિ મેળવનારને હજી બ્રહ્માજીએ બનાવ્યો જ નથી. મને લાગે છે કે આ પૃથ્વી વીર વિનાની થઈ ગઈ છે. જો હું મારી પ્રતિજ્ઞા તોડું તો આ જગતમાં મારી અપકીર્તિ થાય, માટે મારી કન્યા કુંવારી ભલે રહે. વિધાતાએ સીતાનો વિવાહ લખ્યો જ નથી, માટે આપ સૌ પોતપોતાને ઘેર જાવ. અને જનક મહારાજના શબ્દોમાં આમ ભારે ભાર કટુતા ભરી છે. અને તે વેળાએ તુલસીદાસજી લખે કે માખે લખન કુટિલ વૈભો હે રદ પર ફર કદ નયન રિસો હે. માખે લખન કુટિલ વૈભો હે. આમ લક્ષ્મણજી ક્રોધથી તમતમી ઉઠ્યા, નેત્રો લાલ થઈ ગયા અને ગુસ્સાથી તેમનું શરીર ધ્રુજવા લાગ્યું. અને સુમિત્રાનંદન લક્ષ્મણજી રાજાએ કરેલું અપમાન સહન ન થતા વિશ્વામિત્રજીની ડાબી બાજુએ બેઠેલા લક્ષ્મણજી એકદમ ક્રોધ કરીને ઊભા થઈ જાય અને ભગવાન રામ તરફ મસ્તક નમાવીને લક્ષ્મણજી ઉગ્ર અવાજમાં બોલે છે, રઘુવંશી નમઃ જહ કહોઈ તેહી સમાજ યસ કહી ન કોઈ. रघुवंशी नमः जह कहोई तेरी समझ कहीं न कोई. कही जनक जसी अनुचित बानी विद्यमान रघुकुल मन जानी. कहीं जनक जन अनुचित बानी
બોલ્યા છે તે ઘણું જ અનુચિત છે. અને જ્યાં રઘુકુળના મણિ સમાન શ્રી રામચંદ્રજી હાજર છે ત્યાં જો કોઈ એમ કહે કે આ પૃથ્વી પર કોઈ ક્ષત્રિય નથી તો તે વિવેક સભર નથી લાગતું. મહારાજ, જો આપને પરિશ્રમ ન લેવો હોય તો મને આજ્ઞા કરો. જો તુમરી અનુશાસન પાવો, કંદુ કૈવ બ્રહ્માંડ ઉઠાવો. જો તુમરી અનુશાસન પાવો, કંદુ કૈવ બ્રહ્માંડ. મહારાજ, મને આજ્ઞા કરો. દડાની જેમ આ બ્રહ્માંડને ઉડાવી દઉં, તેને કાચા ગળાની જેમ ફોડી નાખું, મેરુ પર્વતના મૂળમાંથી ઉખેડી નાખું. તો હે ભગવાન, તમારા પ્રતાપના આધારે આ ધનુષ શી વિસાત છે. તમે આજ્ઞા આપો તો કમળની દાંડી પેટે આ ધનુષને ઉપાડી અને 100 યોજન સુધી દોડ્યો જાવ. બિલાડીના તોપની પેઠે તોડી નાખું. જો એમ ન કરું તો હું સુમિત્રા નંદન કહેરાવાનું છોડી દઈશ. અને સોગંદ પૂર્વક હું કહું છું કે ધનુષ બાણને ક્યારેય હાથમાં નહીં લઉં. હું ક્ષત્રિય કહેરાવાનું છોડી દઈશ. અને લક્ષ્મણજીના ક્રોધથી પૃથ્વી ડોલવા લાગી, દિગ્ગજો ડોલવા લાગ્યા. સભા મંડપમાં બધા રાજાઓ ડરી ગયા, પણ સીતાજીનું હૃદય હર્ષિત થાય અને મહારાજ જનકને સંકોચ અનુભવે. અને વિશ્વામિત્રજી, શ્રી રામજી અને સર્વે મુનિગણો મનથી અતિ પ્રસન્ન થાય. ત્યારે તુલસીદાસજી લખે, શયન હિ રઘુપતિ લખન નિવારે. શયન હિ રઘુપતિ લખન નિવારે. પ્રેમ સહિત નિકટ બેઠા રે. પ્રેમ સહિત નિકટ શ્રી રામચંદ્રજી ઈશારાથી લક્ષ્મણજીને અટકાવ્યા અને પ્રેમથી પોતાની પાસે બેસાડી દીધા. કોઈને થશે કે પ્રભુએ લક્ષ્મણને ધનુષ તોડવાની આજ્ઞા કેમ ન આપી. ભગવાન તો મર્યાદા પુરુષોત્તમ છે. ગુરુની હાજરીમાં તે લક્ષ્મણજીને આજ્ઞા કેમ આપી શકે? તો ગુરુ પરંપરાનો ભંગ થયો ગણાય. વળી લક્ષ્મણને ઈશારાથી એટલા માટે વાર્યા કે ગુરુની હાજરીમાં હવે લક્ષ્મણ વધારે બોલે તો તે અવિવેક ગણાય. આમ ભગવાન રામ લક્ષ્મણને કહે છે કે લખન, બાપજી બેઠા છે, તેમની આજ્ઞા વિના કંઈ કરી શકાય નહીં. અને એટલો ઈશારો લક્ષ્મણજી માટે પૂરતો હતો. લક્ષ્મણજી એકદમ સમજી ગયા. અમુક સંતોનો મત એવો છે કે રામચંદ્રજીનો આ ઈશારો પોતાના ગુરુદેવ પ્રત્યે હતો. જાણે કહેતા હોય કે હવે આપ વિલંબ ન કરો અને આદેશ આપો. અને ત્યારે વિશ્વામિત્રજી શુભ સમય જાણી અને પોતાનો આમ જમણો હાથ ઊંચો કરી અને ભગવાન રામની પીઠ ઉપર ફેરવતા કહે છે, ઉઠે રામ બંજવું
વિશ્વામિત્રજી કહે છે કે ઉઠો બાપ રાઘવ, ઉઠો. શિવ ધનુષનો ભંગ કરી અને જનક મહારાજની ચિંતાને તોડી નાખો. અને ભગવાન રામ વિશ્વામિત્રજીનો આદેશ મળતા એ જ સરળતા, એ જ સહજતાથી ગુરુને વંદન કરી અને સિંહાસન ઉપરથી ઊભા થયા. ત્યારે તુલસીદાસજી લખે, ઉદયગીરી મંચ પર રઘુવર બાલ પતંગા. ઉદિત ઉદયગીરી મંચ પર રઘુબર બાલ પતંગ. ઉદયગીરી મંચ પર રઘુવર બાલ પતંગા. ઉદિત ઉદયગીરી મંચ પર રઘુબર બાલ પતંગ. વિકસે સંત સરોજ સબ હર્ષે લોચન ભંગા. વિકસે સંત સરોજ સબ હર્ષે લોચન ભંગ. ઓઠે રામ ભંજવું ભવ ચાપા. ઉઠે રામ ભંજવું ભવ ચાપા. મેટવું તાત જનક ભરિતાપા. મેટવું તાત જનક પરિતાપા. ઉઠે રામ ભંજવું ભવ ચાપા. 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 મેટવું તાત જનક પરિતાપા. મેટવું તાત જનક પરિતાપા. એમ ઉદયાચળના પર્વતના શિખરોને તોડી એક તેજસ્વી સૂર્ય બહાર નીકળી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. તેમને જોઈ અને સંતો રૂપી કમળો ખીલવા લાગ્યા, અર્થાત તેમના હૃદયમાં આનંદ ઉભરાવા લાગ્યો. તેમના નેત્રો રૂપી ભંવરો ગુંજાર કરવા લાગ્યા અને સભા મંડપમાં બિરાજિત અન્ય રાજા જેમની આશા હતી સીતાને પરણવાની એ નાશ પામી. અને કપટી રાજાઓ કુવડો એ છુપાઈ ગયા. અને રામાયણમાં લખ્યું છે, ગુરુપદ બંદી સહિત અનુરાગા રામ મુનિન સન આય સુમાગા. રામચંદ્રજીએ ગુરુજીના ચરણમાં વંદન કરી અને મુનિઓ પાસે આશીર્વાદ માંગ્યા. અને શ્રી રામચંદ્રજી એ વેળાએ ધનુષ પ્રતિ જઈ રહ્યા છે ત્યારે તુલસીદાસજીએ માનસમાં લખ્યું છે કે ભગવાન રામચંદ્રજીનું નાનું સ્વરૂપ તેમની વય જોઈ અને જનકજીના ધર્મપત્ની સુનૈનાજી ચિંતિત થાય અને તેઓ પોતાની એક પ્રિય સખીને કહે છે, સખી સબ કૌતુક દેખ નિહારે. સખી સબ કૌતુક દેખ નિહારે. જેવું કહાવત ગીત હમારે. જેવું કહાવત ગીત હમારે. જેવું કહાવત હિત હમારે. જેવું કહાવત ગીત સુનૈનાજી એમને એક પ્રિય સખીને કહે છે કે હે સખી, જેઓ પોતાને અમારા હિતેચ્છુઓ માને છે તે બધા મને તમાશો જોનારા હોય એવું લાગે છે. કોઈ ગુરુ વિશ્વામિત્રજીને સમજાવીને કેમ નથી કહેતા કે આ રામ હજી બાળક છે, એની આવી હઠ ઠીક નથી અને રાજાનું સર્વ ડાપણ પૂરું થતું જણાય છે. હે સખી, વિધાતાની ગતિ કંઈ જાણી શકાતી નથી અને સુનૈનાજીની આવા અનુચિત મનોરથો, સુનૈનાજી આવા અનુચિત મનોરથો કરે તેમાં તેમનો વાંક નથી. કારણ કે ભગવાન રામે હંમેશા બિલકુલ સામાન્ય દેખાવાનું પસંદ કર્યું છે.
અનિવાર્ય સંજોગોમાં જ ભગવાન પોતાનો પ્રભાવ દેખાડે, બાકી તો ભગવાન સતત પોતાનો પ્રભાવ છુપાવતા રહે છે અને પોતાનો સરળ સ્વભાવ જ પ્રગટ કરે છે. અને સુનીનાથજીની ચિંતા જોઈ તેમની ચતુર સખી તેમને સાંત્વના આપતા કહે છે કે દેવી, તેજસ્વીને ક્યારેય નાનો ન ગણવો જોઈએ. તેજવંત લઘુ ગણ્યન રાની. સૂર્યનારાયણ ઉદય પામે છે ત્યારે બિલકુલ નાના દેખાય છે, પણ તેમનો ઉદય થાય છે કે તુરત અંધકારનો નાશ થઈ જાય છે. ભગવાન શંકરનું ધ્યાન ધરી અને 3 અંજલિમાં આખા સમુદ્રને પી જનાર અગસ્ત્યજીને નાના કેમ કહેવા? એક નાનો વેદ મંત્ર સર્વે દેવોને વશ કરે અને એક નાનું એવું અંકુશ મદમસ્ત હાથીને પણ આમ કાબુમાં કરી નાખે. માટે હે દેવી, આ બધું જાણી અને આપ સંશય તજી દો. શ્રી રામચંદ્રજી ધનુષ ભાંગશે જ. મહાનતા અને ઉંમરને કોઈ સંબંધ નથી. મહાનતા અને ઉંમરને કોઈ સંબંધ લાગુ પડતો નથી. નાની ઉંમરમાં માણસ મહાન થઈ જાય અને ગરડા થઈ જાય તો એને કોઈ દુનિયા ઓળખતું ન હોય, અને અમુક ભગવાનની કૃપા હોય તો નાના એવા હોય ત્યારે દુનિયા એને જાણતી હોય, ઓળખતી હોય. અને સખીના આવા શુભ વચનો સાંભળી અને સુનીનાથજીનો ખેદ દૂર થાય. તેમના મનમાં વિશ્વાસ ઉત્પન્ન થયો અને પ્રભુ પ્રત્યે પ્રીત વધે છે. અને તબ રામહી બિલોકી બૈદેહી સભય હૃદય બિનવતી જેહી તેહી. અને ત્યારે તે વેળાએ શ્રી રામચંદ્રજીને આમ ધનુષ તરફ જતા જોઈ અને શ્રી સીતાજી ભયભીત હૃદયે જેને તેને વિનંતી કરવા લાગ્યા. મનમાં દેવોની પ્રાર્થના કરતા હતા, શિવ પાર્વતીજીની સ્તુતિ કરતા હતા અને કહે છે કે હે શિવજી, હે ભવાની, પ્રસન્ન થાવ, મારા પર સ્નેહ કરી અને ધનુષનું ભારેપણું હરી લ્યો. અને પછી ગણપતિ મહારાજની વંદના કરે. ગણનાયક બર દાયક દેવા, दायक देवा, गणनायक बर दायक देवा, गणनायक बर दायक देवा. आजो लगे की नहीं तुझ सेवा, आज लगे ગણપતિ મહારાજ, મેં આજ સુધી તમારી સેવા કરી છે તો વારંવાર વિનંતી સાંભળો. ધનુષનું ભારેપણું હરી લો, ધનુષનું ભારેપણું ઓછું કરી નાખો. અને સંતો કહે છે કે શ્રી સીતાજીના મનમાં ભય હતો કે રામ શિવજીનું ધનુષ તોડી નાખે અને કદાચ શિવજીને રોષ ચડે અને સંહાર કરવા દોડે તો આ શુભ કાર્યમાં એક વિઘ્ન આવે. એટલે ગણપતિ મહારાજને પ્રાર્થના કરતા કહે છે કે તમે આમાં મદદરૂપ થાવ, અને જો ગણપતિની મદદથી ધનુષ તૂટે તો શિવજીને કાંઈ રોષ ન ચડે. એનું કારણ કે તેમના જ પુત્રની મદદથી ધનુષ તૂટે એટલે શિવજીને રોષ ન ચડે.
એટલા માટે શ્રી સીતાજી ગણેશ મહારાજની સ્તુતિ કરે છે અને ભગવાન રામચંદ્રજી ધનુષ તોડવામાં થોડોક વિલંબ કરે અને તેનાથી અકળાય અને